ઉનાળાની કાળઝાળ ગરમીમાં સરસ મજાનો મેંગો જ્યુસ કટોરા ભરીને પીવા મળે તો એના જેવું રૂડું શું બીજું, એ પણ વિના મિક્સચર. તો આજે હું તમને 3 આઈડિયા બતાવીશ સરસ મજાનો મેંગો જ્યુસ ઢગલાબંધ કેવી રીતે આપણે કાઢવો. એના માટે અહીંયા સરસ કેરી લેવાની છે, એને ધોઈ લેવાની છે અને ત્યાર પછી એને મેં અહીંયા એક થાળીમાં લઈ લીધી છે. હવે આ કેરીને આપણે કાપવાની છે. મેઇન એમાં આ કાપવાનો જ આઈડિયા છે. સૌપ્રથમ કેરીનો આપણે ડીટીયાવાળો પાર્ટ કાઢી લેવાનો છે અને ત્યાર પછી કેરીનું સૌથી મોટી ચીર કરવાની છે. આપણે જેટલી મોટી બને એટલી આ રીતે લગભગ અડધી જેટલી કેરી એમાં આવી જાય એ રીતે આપણે એને આ રીતે કેરીને કાપવાની છે. બીજી સાઈડ પરથી બી આપણે આ રીતે જ કાપી લેશું. તો અહીંયા હું તમને એક કેરી કાપીને બતાવું છું, ત્યાર પછી આપણે બાકીની કેરી પણ આ રીતે જ કાપશું. બીજી બાજુથી પણ આ રીતે મોટામાં મોટી જેટલી ચીર થાય એ રીતે સ્લાઇસ આપણે કરી લેવાની છે અને સાઈડ પરની સ્લાઇસ છે પણ આપણે કરી લીધી. આ રીતે ગોટલો, આ રીતે એક કેરી મેં તમને કાપીને બતાવી. હવે હું તમને ફર્સ્ટ આઈડિયા બતાવું છું કે વિના મિક્સર તમે કઈ રીતે કેરીનો જ્યુસ કાઢી શકો. અહીંયા મેં એક બાઉલ લીધો છે. જે બી વાસણમાં તમને જ્યુસ કાઢવો હોય, અહીંયા મેં એક ગળણી લીધી છે. મોટો ગળણો હોય તમારી પાસે તો બહુ બેસ્ટ, સૌથી વધારે, પણ ગળણી પણ ચાલે. આ રીતે ત્યાર પછી છાલ છે એને ઊંધી સાઈડ આ રીતે રાખવાની. છાલવાળો ભાગ ઉપર રાખવાનો, કેરીનો પલ્પવાળો ભાગ નીચે, અને આ રીતે આપણે એની પર ગળણી ઉપર આ રીતે આપણે એને પ્રેસ કરતું જવાનું છે. તમે આ જ પ્રોસેસ સ્પૂન વડે પણ કરી શકો છો. તમે જોઈ શકો છો નીચે કેરીનો રસ જેમ ચા ગળાઈને આવે એ રીતે જ રસ આ રીતે આવતો જાય છે. અગર તમારી કેરીમાં રેસા હોય તો પણ આમાં આવી જશે. આ રીતે છાલમાં જરા પણ કેરીનો પલ્પ નથી ચોટેલો રહેતો. હવે હું તમને સેકન્ડ પ્રોસેસ બતાવું છું. આવી ખમણી બધાના ઘરમાં હોય જ છે. તમારા કોઈ પણ નાના કાણાવાળી આવી ખમણી લઈ લેવાની અને કેરીની જે સ્લાઇસ છે એને ઊંધી રાખવાની, છાલવાળો પાર્ટ ઉપર લાવવાનો. સેમ પ્રોસેસ અને આ રીતે ખમણીમાં આપણે ઘસતું રહેવાનું. આમાં થોડુંક વધારે ફટાફટ થાય છે પહેલી રીત કરતાં. તમે જોઈ શકો છો કે ફક્ત 2 જ મિનિટમાં આખી એક ચીરમાંથી આ રીતે રસ સરસ મજાનો ફટાફટ નીકળી જાય છે. તો આ રીતે પણ તમે કેરીનો જ્યુસ બનાવી શકો છો. અને ફ્રેન્ડ્સ, તમને હજુ પણ આ રીતે તમે લગભગ 5 મિનિટમાં તમે 2 થી 3 કેરીનો જ્યુસ આ રીતે નીકાળી શકો છો. હવે આ રીતે આ તો આપણે થઈ છાલમાંથી આપણે ચીર હતી એમાંથી, પણ ગોટલો છે એને પણ તમે આમાંથી ગોટલામાં પણ હજી કેરીનો પલ્પ હોય છે તો આપણે એ પણ વેસ્ટ નથી જવા દેવાનો. આ રીતે ગોટલાને પણ તમે આ રીતે ખમણીમાં આ રીતે ઘસી અને તમારે એનો બધો જ પલ્પ લઈ લેવાનો છે. થોડીક સાવધાની રાખવાની છે, હાથ પર ન લાગી જાય. આ રીતે ગોટલો પણ સરસ મજાનો ગયો છે. તો આ રીતે આપણે મેંગોનો પલ્પ આ રીતે બધો જ કેરીમાંથી નીકળી ગયો છે. હવે હું ત્યાર પછી આ રીતે તમે જોઈ શકો છો સેકન્ડ અને થર્ડ ટ્રીક. આ રીતે કોઈ પણ ચાયણી હોય તમારા પાસે સ્ટીલની કે ઘઉં ચાળવાનો ચાયણો હોય, આ જ રીતે સેમ પ્રોસેસ, છાલવાળો પાર્ટ ઉપર રાખવાનો અને આ રીતે એની ઉપર પ્રેસ કરતું જવાનું છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આસાનીથી આ રીતે નીચે રસ આ રીતે ટીપા પડતા જાય છે અને આપણો આ રીતે કટોરો ભરીને કેરીનો રસ તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ આસાન રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો, લાઇક કરજો અને અલ્પાચરીન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મેંગોનો જ્યુસ આ રીતે વિધાઉટ મિક્સર કાઢવાની આ રીત તમને કેવી લાગી ચોક્કસથી કહેજો. તમે કેવી રીતે રસ કાઢો છો ઘરે એ પણ કહેજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.